ભજન ગાઈએ અને એના વતીથી એનામાંથી આપણે કાંઈ બોલીએ સત્સંગ. હમણાં મહાત્માએ આપણે સંસ્કારની પણ વાત કરી, એ પણ બરાબર છે. પહેલા કોને સમરીએ, કેના લઈ નામ, માત પિતા ગુરુદેવ આપણા લઈ, અલગ પુરુષનું નામ. માત પિતા અને ગુરુદેવ ત્રણે આપણા છે. અલગ પુરુષનું નામ ગુરુ બતાવે છે અને માત પિતાનો આપણા ઉપર ઋણ છે અને બેનું અદા કરવું જોઈએ. આમ તો સંસ્કાર તો ઘરમાંથી જ મળવા જોઈએ, નાનપણથી. માવિત્રાના સંસ્કાર છોકરામાં ઉતરે. જો નાનદાસે વાત કરી કે મારી નાની માના સંસ્કાર મારામાં ઉતરેલા છે, તો ત્યારે ક્યાં પહોંચ્યા જુઓ. એમ ઘરેથી બધાને સંસ્કાર મળવા જોઈએ. પછી સંતો તો સંસ્કાર આપે જ. કોઈ સંત એવો ન હોય કે તમે માતા પિતાની સેવા ન કરજો તો કોઈ વ્યસન કરજો, તમે ખરાબ રસ્તે જાજો, એવું સંત કોઈ નહીં કહે. દરેક સંતો આપણને સારા રસ્તે ચડવા માટે સંતોને એક ધર્મ થાય છે. આપણે નવધાર ભક્તિમાં કહીને પ્રથમ સંતન કી સંગ. સંતની સંગ થાય ને, આમ તો સંતની સંગ કરવી જોઈએ. સંતની સંગ થઈ જાય તો બધું સુધરી જાય, બધું એમાંથી આવી જાય. જો તમારે ક્યાંય ગોતવા જવું નહીં પડે, સંતનો સંગ કરો તો બધું મળી જશે. માતા પિતાની સેવા, સંસ્કાર આપણે કેવા હોય છે ને કેવા બની જાય, બીજી ભાત પડી જાય. બધાને ખબર છે કે અમે પહેલા કેવા હતા, અત્યારે ક્યાં છે. કારણ કે આપણો ગુરુનો શબ્દ જેવો છે, શબ્દનો મારો જેવો છે, ઝટકો જેવો છે. અમારા એક દાદા ગુરુ ગાય છે, સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભ્રતો, અંધારા મટ્યા અંતર કટકા, સદગુરુ માર્યા શબ્દના બાણ, તનમન વિધાના મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગી જોઈએ તો દર્શન મુરલીવાર. તો એ તરત મુરલીવાળો કે દર્શાઈ ગયો. આવો આ શબ્દની કિંમત તમે જો. હમણાં મહાત્માએ વાત કરી, મને મામાશ્રી કે એક ભાઈએ કીધું કે મારે આ સત્સંગ તો ઘણો મને પૈસાની જરૂર છે. અહીં સત્સંગનું મૂલ્ય નથી સમજ્યા ભાઈ, એને ખબર નથી. 3 લોકનું મૂલ્ય, એક શબ્દની કિંમત કેટલી છે એને ખબર નથી ને. 3 લોક કોને કહેવાય? બધાને ખબર તો આપણને તો સંતોને છે, પણ જગતને નથી ખબર. આ પાતાળ લોકની અંદર આ મૃત્યુલોક, ભારત જેવા 9 ખંડ જેવા બધા દેશો ભેગા કરો અને સ્વર્ગલોક 3 ભેગા કરો ને ગુરુને શબ્દને તોલે ના આવે એવો શબ્દને મળ્યો છે ને. આ શબ્દની કિંમત હોય ને, એ બની શકે. જેસલ જાડેજા, વાલિયા ભીલ, એ બની શકે. જેના શબ્દનો મારો લાગે, શબ્દની કિંમત નહીં ખબર પડે. પૂરું થઈ ગયું, શબ્દ લાગ્યો, ગુરુને માથું આપી દીધું. ગુરુ કર્યા તન મન ધન આપણે અર્પણ કરી. શું અર્પણ આપણે કરીએ છીએ? શું અર્પણ કરીશ? બોલીને અર્પણ કરીશ? નહીં, વેચાઈ જાય છે. તન મન ધન અર્પણ શીશ આપી દઈશ. આપણું મન એને આપી દઈશ. મન આપણું રહેતું નથી, મન નથી રહેતું, આપણું નથી રહેતું ને એટલે આપણે કાંઈ ખરાબ કર્મ નથી કરતા. મારે ગુરુને આપેલું છે, મન એને સોંપી દીધું છે. એ પછી ક્યારેય ખરાબ નહીં કરી શકે. આપણે ગુરુ મહારાજને આપણને 2 કે 3 ટાઈમનું જે આપણને ધ્યાન આપ્યું છે, ચોથે પ્રહારે ઉઠીને વહેલા શ્વાસુ સાધના, અજંપા જાપ આપણને આપ્યું છે, ભજન આપ્યું છે. એ કરો તમે, એની કેટલી કિંમત છે સમજાય. એ સમજે ત્યારે સમજાય. સત્સંગમાં છો, સત્સંગ આલે એટલે આની કિંમત સમજીને ભજન કરવું જોઈએ. હવે જે રંગાઈ ગયા, હું એક મારી વાત જ કરું કે અમારા જ ગામમાં, મારું ગામ ભૂટિયા, ભીમાસર, રાપર તાલુકાનું મારું ગામ છે. મારા ભગવાન શ્રી ગુરુ મહારાજ ભીતર સાહેબના જેવા સંભુરમ માલી સમાજના હતા. મારા બાપુના ગુરુભાઈ, મેં ઉપદેશ લીધો 21 વર્ષની ઉંમરે, ત્યારે મારા બાપુ ઉપદેશ ના આપતા. પછી તો મારા બાપુનો શિષ્ય ઘણા બધા છે, પણ ત્યારે નહોતા આપતા. હું ત્યારે 21 વર્ષની ઉંમરે ઉપદેશ લીધો. ત્યારે હું રાજકારણમાં થોડો ઘણો હતો. 15 વર્ષ બિનરી મારી સીટ, અને પછી સહકારી મંડળનો પ્રમુખ. પણ જેમ જેમ મારો વૈરાગ વધતો ગયો, જેમ જેમ ભજન વધતો ગયો અને ગુરુની સેવા અને શરણમાં લાગી ગયો, બધું છૂટી ગયું. રાજકારણ છૂટી ગયું, પંચાયત છૂટી ગઈ, સહકારી મંડળી છૂટી ગઈ, અને સેવા અને સન્માન બીજું કાંઈ નહીં રહ્યું. ભક્તિ 30 વર્ષ ત્યાં ફરું છું. નથી તો ટિકિટ બસ ભાડું કોઈનું લીધું નથી. એ તો ઠીક છે, મારા ગુરુની કૃપા. હું જાગીરમાં ઉછર્યો, મારા દાદા કણે 400 એકર જમીન હતી. એ તો ઠીક છે, બધું એ નથી. પણ અમારી પરંપરા હતી, અમારા દાદા ગુરુથી દક્ષિણા નહોતા લીધા. એટલે દક્ષિણા નથી લીધી, ટિકિટ નથી લીધી. અને આજ મને નાનદાસે મને પૂછ્યા સિવાય કપડા જોડાની જોડી આપી દીધી. ચિંતામાં પડી ગયો. 7000 મારા શિષ્યો, 400 કામ છે. હવે હું શું કરીશ? શું બધા જોડી આપશે તો મારે કેટલી થશે? કોને મારે ના પાડવી હોય બોલો? ઠીક છે, એમનો પ્રેમ ને ભાવ, ધન્યવાદ. એમનો પ્રેમ, 2 ગુરુ ભૈયાનો બહુ પ્રેમ છે. આજથી 4 વર્ષ પહેલા મારા આશ્રમમાં ત્યાં વધાર્યા હતા રાણદાસ અને સમણદાસ. ત્યારથી મેં એમનો પ્રેમ જોયો અને અમારો સંબંધ બંધાણો છે. આ બીજી વખત તો એમના ઘરે આવ્યો, પહેલી વખત આવ્યો હતો આજ પ્રસંગમાં. અને મારા હર પ્રસંગમાં ત્યાં મારા મોડા આશ્રમ આવે છે. મારો ભૂટિકા એક આશ્રમ છે મારા દાદા ગુરુનો, અત્યારે મોડા અને નવો બીજો આશ્રમ રહ્યું છે. અને ત્યાં આનંદ કરી છે ને મોજ કરી છે. આનંદ જ કરવાનો છે, બીજું કાંઈ કરવું નથી. જેને આનંદ મળી જાય ને સાચો, એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી.
આનંદ ઘડી હેતે ભજો હરી સાહેબો સુહાગી મળી જેને મળી ગયા એની વાત શું નથી મળ્યા તો દોડશે એને તો ચકરાવે છે મળી જાય એની વાત કરું છું અને ગુરુ મળે ને ન મળે તો ગુરુ મળે એટલે મળી ગયા પહેલા તો ગુરુને ભગવાનના સ્વરૂપમાં જોવાનું તો જ મળે ને કે નહીં